ફજેતથી આશામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે મારી સાથે જોડાઈ રહ્યા છે PPFASના ફંડ મેનેજર રાજ મહેતા. રાજ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને બજેટથી ઘણી બધી આશાઓ લઈને આપણે આગળ ચાલી રહ્યા છે, પણ માર્કેટ શું આશા લઈને આગળ ચાલી રહ્યું છે? જે રીતના અત્યારના આપણે વોલેટાલિટી જોઈ રહ્યા છે, જે આપણે એક ડીકપલ થઈને ચાલતા હતા, એ હવે સિનારીઓ નથી રહ્યો. કઈ રીતના માર્કેટનો મૂડ સુધરી શકે છે કે વધારે શું બગડી શકે છે, વી ડોન્ટ નો. પણ કઈ રીતના બજેટમાં માર્કેટને થતા પોઈન્ટ્સ તમે જોઈ રહ્યા છો? માર્કેટને શોર્ટ ટર્મ જોવા કરતા લોંગ ટર્મ માં જોઈએ તો બેટર તરીકેથી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ આપણે. તો અગર લોંગર ટર્મ રિટર્ન્સ જોઈએ નિફ્ટીના, તો અરાઉન્ડ 12 to 15% રહ્યા છે. અને લાસ્ટ 3 years રિટર્ન્સ ઘણા સારા રહ્યા છે. કોવિડ ફોલ પછીના રિટર્ન્સ બહુ જ સારા રહ્યા છે. એના લીધે થોડું મીન રિવર્ઝન થાય છે. તો અગર જ્યારે લાસ્ટ 3-4 વર્ષના રિટર્ન સારા હોય તો એવો પીરિયડ આવવાનો હતો ક્યારે ને ક્યારે, જ્યારે રિટર્ન્સ થોડા ઓછા મળે, કાં તો ફ્લેટિશ માર્કેટ્સ રહે જેમાં રિટર્ન્સ લેસ દેન ફિક્સ ડિપોઝિટ્સ પણ મળી શકે. તો માર્કેટ્સ એવું નથી કે વન વે મુવમેન્ટ જ હોય. થોડું ઉપર નીચે થયા પછી પણ અગર ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ મોર દેન FD આપી શકતું હોય તો ઇક્વિટી ઇઝ ધ બેસ્ટ એસેટ ક્લાસ. તો માર્કેટને એ રીતે જોઈએ. એબ્સોલ્યુટલી. તો લોંગર રનમાં જ જોવાનું હોય છે, પણ જે રીતના આપણે રાજ યુઝ ટુ થઈ ગયા છે ને હાઈ રિટર્ન્સ માટે ને એના કમ્પેરિઝનમાં જો આપણે જોઈએ તો અત્યારના એવું લાગે છે કે આપણે કંઈ કમાઈ નથી રહ્યા અને એક થોડો ઇન્ટરેસ્ટ એમાંથી લોકોનો ઓછો થતો જઈ રહ્યો છે, પણ બીજા કોઈ એવેન્યુઝ પણ નથી. એટલે ઓફકોર્સ ઇક્વિટી માટે પેશન્સ અને લોંગ ટર્મ આપણે રાખવાની જરૂરિયાત કહેતા જ હોઈએ છીએ. પણ રાજ, બીજું જણાવો કે અત્યારના જે FIIsની મૂવમેન્ટ છે, ઓલ્ધો એ લોકો હજી મને લાગે છે અનડિસાઇડેડ છે. ઓલ્ધો તમને કોઈ વખત વેચવાલી જોવા મળશે, કોઈ વખત ફ્યુચર્સમાં એ લોકો બાય કરશે, સ્પોટમાંથી લઈ લેશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ મૂવમેન્ટ ક્યારે સ્ટેબિલાઇઝ થઈ શકે છે? બહુ જ ડિફિકલ્ટ છે આ પ્રેડિક્ટ કરવું, કેમ કે એક તો ફંડામેન્ટલ વ્યૂ હોય છે એ લોકોનો કન્ટ્રી ઉપર. બીજો વ્યૂ એ પણ હોય છે કે વિધિન ઇમર્જિંગ માર્કેટ્સ કઈ માર્કેટ પ્રેફર કરે છે એ લોકો. તો ફોર એક્ઝામ્પલ, બીજી કોઈ કન્ટ્રી એ લોકોને અટ્રેક્ટિવ લાગતી હોય ઇન્ડિયા કરતા, તો ઇન્ડિયાથી પૈસા કાઢીને એ લોકો એ માર્કેટમાં નાખે. તો થોડું રિલેટિવ પણ છે અને થોડું એબ્સોલ્યુટ પણ છે બેઝડ ઓન ફંડામેન્ટલ્સ ઓફ ધ કન્ટ્રી. તો આ પ્રિડિક્ટ કરવું એકદમ જ ડિફિકલ્ટ છે. પણ એની સામે સામે આપણે જે ડોમેસ્ટિક ફ્લોઝ જોયા છે એ બહુ જ સારા રહ્યા છે. ખાસ કરીને જે મ્યુચ્યુઅલ ફંડમાં અને SIPના જે ઇન્ફ્લોઝ જોયા છે એ સારા રહ્યા છે. એના લીધે માર્કેટ થોડી સ્ટેબલ રહી છે. નહીંતર અગર ફોરેન આઉટફ્લોઝ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ એટ પાર વિથ 2008 ના આઉટફ્લોઝ છે. તો ત્યારે તો આપણને 50-60% ફોલ જોવા મળ્યો હતો, પણ અત્યારના ખાલી 10% ફોલ જોવા મળ્યો છે. એબ્સોલ્યુટલી. તો અનપ્રિડિક્ટેબલ છે, યુ કાન્ટ પ્રિડિક્ટ કે એ લોકો શું કરશે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સની તમે વાત કરી, અને રાઇટલી સો, બિકોઝ કોવિડથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના એમને માર્કેટ સંભાળ્યું છે ને જે રીતના ઇન્વેસ્ટમેન્ટ વ્યાપ પણ જે રીતના વધી રહ્યો છે બધાનો ઇક્વિટી માર્કેટ તરફ, અને ઇન્ટરેસ્ટ હજી તો જળવાયેલો છે. જ્યારે રિટર્ન્સ નથી મળતા ત્યારે અમને ઘણા બધા સવાલો આવતા હોય છે કે હવે શું માર્કેટનું પણ કઈ રીતના તમે જુઓ છો આ લિક્વિડિટીમાં તમે કોઈ ફેરફાર આગળ જતાં જોઈ રહ્યા છો કે વી આર ગુડ ટુ ગો, વેધર FIIs આવે ન આવે વી ડોન્ટ નો, પણ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા તમે કઈ રીતના સિનારીઓ જોઈ રહ્યા છો ને બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા કઈ રીતના રિફોર્મ્સ કરાવી શકે છે કે જેથી અહીંયા લિક્વિડિટી આપણી કાયમ રહે? આમાં 2-3 ફેક્ટર પ્લે કરી રહ્યા છે. એક તો એ છે કે ઇન્ડિયા એકદમ જ યંગ કન્ટ્રી છે. તો જેમ વધારે લોકો વર્કફોર્સમાં જોઈન કરે, એ લોકોને સેલેરીઝ મળે, તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થ્રુ એ લોકો ઇન્વેસ્ટ કરે છે માર્કેટમાં. બીજું એ પણ છે કે લાસ્ટ 2 વર્ષમાં જ્યારે ડેટમાં ટેક્સેશન ચેન્જ કર્યા પછી શું થયું છે કે ડેટ એકદમ જ અનફેવરેબલ થઈ ગયું છે પોસ્ટ ટેક્સ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર માટે. તો અગર કોઈ હાયર ટેક્સ સ્લેબમાં હોય છે તો ઇન્ફ્લેશન પણ બીટ કરવું ડિફિકલ્ટ છે ડેટમાં, પ્યોર ડેટ ફંડ્સમાં નાખે તો. એટલે ઘણા ખરા ઇન્ફ્લોઝ ઇક્વિટી ફંડ્સમાં આવ્યા છે, પણ અમને એ પણ લાગે છે કે હાઇબ્રિડ ફંડ્સ પણ એક
સારી એવી કેટેગરી છે જે પોસ્ટ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી સારા એવા રિટર્ન આપી શકે છે આગળ જઈને. ઇનફેક્ટ આ વર્ષે હું સરપ્રાઈઝ નહીં હોઉં અગર હાઇબ્રિડ ફંડ્સ આઉટ પરફોર્મ કરે પ્યોર ઇક્વિટી ફંડને, કેમ કે લાસ્ટ 3-4 વર્ષના ઇક્વિટીના રિટર્ન સારા રહ્યા છે. અને અગર ઇક્વિટી માર્કેટ્સ મોરલેસ સ્ટેબલ રહે છે કે ડાઉનવર્ડ મુવમેન્ટ હોય છે, તો હાઇબ્રિડ ફંડ્સ વિલ પરફોર્મ બેટર દેન પ્યોર ઇક્વિટી ફંડ્સ. તો એક છે. ને ત્રીજું એ પણ છે કે જે સેવિંગ્સમાં એઝ અ પર્સન્ટેજ અગર જોઈએ, ફાઇનાન્શિયલ સેવિંગ્સ એકદમ જ ઓછા હતા. પહેલા લોકો વધારે હાર્ડ એસેટ્સ જેમ કે રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ છે, એમાં નાખતા હતા. તો ધીરે ધીરે ફાઇનાન્શિયલ સેવિંગ્સ ટુવર્ડ્સ વધારે લોકો જઈ રહ્યા છે. ને એના લીધે જે આપણે ફ્લોઝ જોયા છે માર્કેટમાં, એ સારા એવા રહ્યા છે. તો અગર આ ટ્રેન્ડ પણ એટલીસ્ટ નિયર ટર્મમાં કન્ટિન્યુ રહેશે તો ફ્લોઝ સારા એવા રહેશે માર્કેટમાં ડોમેસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂથી. એફઆઈના જે ફ્લોઝ છે એ ઉપર નીચે થયા રહેશે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી થ્રુ આપણે ઘણું બધું ઇન્ફ્લો આવતો હોય છે માર્કેટમાં. અહીંયા આપણે જોયું છે કે જો ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ટેક્સેશન હવે બધા પર છે. કોઈ એવા હવે એવેન્યુઝ નથી રહ્યા કે વિધાઉટ આપણે ટેક્સ વી કેન મેનેજ. વેરી ફ્યુ હશે, એ પણ આપણે ગણી શકીએ એટલા જ હશે, મે બી એનાથી ઓછા હશે. કઈ રીતના તમે જુઓ છો? જો વધારે એટ્રેક્ટ કરવું હોય અને વધારે લોકોને એટ્રેક્ટ કરવા હોય, કારણ કે આપણે જો ટોટલ પોપ્યુલેશન જોઈએ તો હજી પણ હાર્ડલી એટલું બધું પેનેટ્રેશન નથી. આ બજેટમાં તમે શું જોવા માંગશો જેથી ફાઇનાન્શિયલ માર્કેટ, ઇક્વિટી માર્કેટમાં આપણે વધારે ફંડ ફ્લો જોઈ શકીએ, ઇનફ્લો? અગર આ ગવર્મેન્ટનો ટ્રેન્ડ જોઈએ તો એ લોકોને મોરલેસ અક્રોસ એસેટ ક્લાસીસ ટેક્સેશન એકદમ યુનિફોર્મ કરવા માંગે છે. એ લોકો લાસ્ટ 2 વર્ષના બજેટ જોશો તો એ ટ્રેન્ડમાં એ લોકો જઈ રહ્યા છે. હજી પણ ઇક્વિટીને થોડું પ્રિફર્ડ ટેક્સેશન મળે છે. તો હજી પણ અગર કોઈ રોકાણ કરતું હોય ઇક્વિટી ફંડ્સમાં તો એમાં પ્રિફર્ડ ટેક્સેશન મળે છે. પણ ડેટમાં જે એ લોકોએ ટેક્સેશન ચેન્જ કર્યો હતો, જેના લીધે હવે ટેક્સ સ્લેબ પર તમને ટેક્સ લાગે છે, એ થોડું ડિસએડવાન્ટેજ છે પ્યોર ડેટ ફંડ્સ માટે. ને લોકોનું અગર તમે એસેટ એલોકેશન જુઓ તો એના લીધે મોર એન્ડ મોર ટુવર્ડ્સ ઇક્વિટી ગયા છે લાસ્ટ 2 વર્ષમાં. પણ ડેટ પણ એક સારો એવો પ્રોડક્ટ છે જેમાં થોડું એલોકેશન હોવું જરૂરી છે, કેમ કે ઇક્વિટી માર્કેટ્સ કાલે ઉઠીને અગર 20-25% પડી ગયું તો ઇન્વેસ્ટરે એના ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ, બલકી ડેટના જે ઇન્ટરેસ્ટ ને એના ઉપર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ રેગ્યુલર સેવિંગ્સ માટે. તો એના લીધે ડેટ એક સારો એવેન્યુ છે. ને આગળ જતા અગર ડેટ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું ટેક્સેશન એ લોકો ચેન્જ કરી શકે છે, થોડી યુનિફોર્મિટી લાવી શકે છે ઇક્વિટી ને ડેટની વચ્ચે, તો એ સારું રહેશે આ બજેટમાં. એબ્સોલ્યુટલી. સાથે તમે ગ્રાઉન્ડ લેવલ પર લાઈક ઇક્વિટી માર્કેટની આપણે જો વાત કરીએ તો શું માંગો છે માર્કેટ પ્લેયર્સની, માર્કેટ બ્રોકર્સની, જેથી આપણે જોયું છે કે એસટીટી જેવા જે છે હજી પણ ચાલુ જ છે. કેપિટલ ગેઇન્સમાં પણ હજી આપણે ફંડામેન્ટલ ચાલુ જતા રહ્યા છે. કઈ રીતના એ લોકોની માંગો છે? જો આ બજેટથી શું આશાઓ રાખીને આગળ ચાલી રહ્યા છે? આશાઓ તો હંમેશા હર બજેટમાંથી એ જ હોય છે કે એસટીટી ઓછી થઈ જાય, કેપિટલ ગેઇન્સ ટેક્સ ઓછું થઈ જાય, પણ એ થતું નથી. તો પહેલા શું હતું કે કેમ કે ઇક્વિટીઝને પ્રિફર્ડ ટેક્સેશન મળતું હતું, જે 15% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ને લોંગ ટર્મ જે ટેક્સ એક્ઝેમ્પ્ટ હતું, પછી જે 10% કર્યું, એ ધીરે ધીરે જાય છે. અને પ્લસ એસટીટી પણ કલેક્ટ કરે છે ગવર્મેન્ટ. તો માર્કેટ પાર્ટિસિપન્ટ્સની એ જ ઈચ્છા છે કે જેમ તમે ટેક્સેશન લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ વધારો છો ઇક્વિટીઝ ઉપર, સાથે સાથે એસટીટી પણ ઘટાડતા જાઓ. પણ અત્યાર સુધી થયું નથી. તો માર્કેટ પાર્ટિસિપન્ટ્સ એ જ ચાહે છે કે એસટીટી ઓછું થઈ જાય, કાં તો પછી કેપિટલ ગેઇન્સમાં થોડો બેનિફિટ પાસ ઓન કરે ગવર્મેન્ટ. તો હવે જોવાનું રહે કે બજેટમાં શું આવે છે. રાજ, આઈ ઓલવેઝ બિલીવ કે આપણે જ્યારે આ બજેટથી આશા, એક્સપેક્ટેશન્સ જ્યારે આપણે આવતા હોય છે ને, ત્યારે આપણામાં જુસ્સો બહુ હોય છે, કારણ કે હોપ હોય છે, રાઈટ? અને એમાં આપણે બધું જ આખું જીવી લેવાનું હોય છે કે ઓકે સારું જ આવવાનું છે. પણ જ્યારે બજેટ આવે છે ત્યારે ઓફકોર્સ વી નો કે શું આવશે. પણ આ આપણા માટે આ બધા દિવસો સારા છે કે બિકોઝ વી લીવ ઇન હોપ. અને એમાંથી કેટલા પૂરા થશે ઓફકોર્સ આપણને 1 ફેબ્રુઆરીના ખબર પડશે. પણ હેવિંગ સેડ દેટ, જે અત્યારના Q3ના નંબર્સ આવી રહ્યા છે, એક મિક્સ બેગ ઓફ નંબર્સ આવી રહ્યા છે. આપણે સેકન્ડ ક્વાર્ટરના
નંબર્સમાં ખાસું એવું સ્લોડાઉન જોયું હતું. અહીંયા એટલો બધો ફરક નથી દેખાઈ રહ્યો. ઓફકોર્સ છે એરિયા વાઇઝ આપણે થોડું જોઈ રહ્યા છે પિકઅપ. ઓલ્ધો ફેસ્ટિવ સિઝન ગઈ તો પણ એઝ ફોર એક્ઝામ્પલ આપણને જેટલા પણ સ્ટેપલ FMCG જેવા કાઉન્ટર્સમાં જે આવ્યા છે રિઝલ્ટ્સ હજી બી નબળા જ દેખાઈ રહ્યા છે. જે ડિમાન્ડ પિકઅપ નથી આપણને જોવાઈ રહ્યું. બેન્કિંગ સેક્ટરના પણ જે નંબર્સ આવ્યા છે એમાં પણ આપણે થોડું સ્લોડાઉન જોઈ રહ્યા છે. કઈ રીતના તમે Q3ના નંબર્સ પર નજર રાખી રહ્યા છો અને કયા સેક્ટર્સ પર તમારી વધારે નજર રહી રહી છે અત્યારના? નહીં, ડેફિનેટલી અગર બધી કંપનીઝની કોમેન્ટ્રી અગર આપણે સાંભળે રિઝલ્ટ પછી જે કોમેન્ટ્રી આવી છે, મોસ્ટ ઓફ ધ કંપનીઝે એ જ કીધું છે કે ડિમાન્ડ પિકઅપ બહુ જ સ્લો રહ્યું છે. ખાલી રૂરલમાં નહીં, અર્બનમાં પણ ડિમાન્ડ સ્લોડાઉન જોવા મળે છે. પહેલા તો રૂરલમાં તો સ્ટ્રેસ હતું જ, પણ અર્બનમાં પણ સ્લોડાઉન જોવા મળ્યું છે. અને રૂરલમાં જે પિકઅપ ની જે એક્સપેક્ટેશન હતી એ પણ ડિલેડ થઈ ગઈ છે. તો એના લીધે ડેફિનેટલી સ્ટ્રેસ તો છે ઇકોનોમીમાં, અને એના લીધે જે કંપનીઝના અર્નિંગ્સ જોયા છે આપણે આ ક્વાર્ટરના બહુ જ નબળા રહ્યા છે. અમુક બેંક્સના રિઝલ્ટ્સ ઇનફેક્ટ સારા આવ્યા છે, કેમકે એ લોકો પાસેથી એક્સપેક્ટેશન્સ લોકોને ઓછી છે ને, એટલે વેલ્યુએશન્સ એકદમ જ રીઝનેબલ છે બેંક્સમાં. બટ ઓવરઓલ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આઈ વુડ સે કે મોસ્ટ ઓફ ધ કંપનીઝે ડિસઅપોઇન્ટ કર્યું છે અર્નિંગ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. કેમ કે માર્જિન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જે રો મટીરિયલ પ્રાઇસ ઇન્ક્રીઝ જોવા મળ્યા છે, કોમ્પિટિશન વધી ગઈ છે, એના લીધે કંપનીઝે પ્રાઇસ વધારી નથી શક્યા એ લોકોના પ્રોડક્ટ્સની. તો અને ઇન્ફ્લેશન પણ અગર વધારે હોય, કન્ઝ્યુમર્સ પાસે સ્ટ્રેસ હોય, તો એ લોકો પ્રાઇસ વધારવું થોડું ડિફિકલ્ટ હોય છે, એટલે માર્જિન્સ પણ થોડું પ્રેશરમાં છે. સો એક બીજી કમ્પ્લેન જે રહી છે કે ગવર્મેન્ટે એમનું કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે પણ પ્રાઇવેટ કેપેક્સ એટલું નથી વધ્યું. પણ જો આવ્યો જ સિનારીઓ હોય તો મારું કાઉન્ટર સેઇંગ છે કે કઈ રીતના એ લોકો કરે, કારણ કે જ્યારે ડિમાન્ડ નથી જોઈ રહ્યા, જ્યારે માર્જિન્સમાં પ્રેશર છે, એમને ખબર નથી કે આગળ જતાં કઈ રીતના ટ્રેજેક્ટરી બનશે, તો કઈ રીતના તમે આ સાયકલ જે કદાચ અટકી શકે છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો, અને એના એવજમાં કોઈ તમને કાઉન્ટર્સ કોઈ ગમતા હોય જેમાં તમે એક બુલિશનેસ જોઈ રહ્યા છો જેમાં અત્યારને આપણે રોકાણ કરી શકીએ? જી, અગર 2015-16 થી લઈને 2024 બિફોર ઇલેક્શન્સનું અગર ડેટા જોઈએ તો મેજોરિટી કેપેક્સ ગવર્મેન્ટે જ કર્યું હતું. ને કોવિડથી રિકવર થયા પછી ગવર્મેન્ટની એક્સપેક્ટેશન એ હતી કે એટલીસ્ટ પ્રાઇવેટ કંપનીઝ હવે કેપેક્સ ચાલુ કરશે. તો જેમ ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ને કરંટ ગવર્મેન્ટને કોલિશન પાર્ટનર્સ થ્રુ ગવર્મેન્ટ ફોર્મ કરવી પડી, ગવર્મેન્ટ કેપેક્સ થોડું બેકસીટ લઈ લીધું છે. ને એ લોકો હવે ચાહે છે કે પ્રાઇવેટ કેપેક્સ થોડું ઇન્ક્રીઝ થઈ જાય. તો થોડા ગ્રીન શૂટ્સ જોવા મળ્યા છે લાસ્ટ 6-8 મહિનામાં, પણ હજી પણ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ એકદમ જ ઓછું છે. અને આગળ જતા જે સબ સેક્ટર્સમાં ડિમાન્ડ સારી છે, જેમાં કોમ્પિટિશન ઓછી છે, એ સેક્ટર્સમાં આપણને કેપેક્સ જોવા મળશે. જોવાનું એ રહ્યું કે કઈ કંપનીઝ ઈ કેપેક્સ ઉપર રિટર્ન ઓન કેપિટલ સસ્ટેનેબલી વધારે કમાઈ શકે છે અને માર્જિન્સ સારા એવા કમાઈ શકે છે. તો તમે એવા એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે કે તમે ક્યાં નજર રાખી રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે બધા સેક્ટર્સ ને કંપનીઝ ટ્રેક કરતા રહે છે. ને અત્યારના પ્રોબ્લેમ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી છે. અગર વેલ્યુએશન્સ જોઈએ મોસ્ટ ઓફ ધ કંપનીના એકદમ જ અબવ એવરેજ છે, ને રીઝનેબલ વેલ્યુએશન પર અત્યારના પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઓર બેન્કિંગ સેક્ટર સિવાય બીજું કોઈ એટલું રીઝનેબલ લાગતું નથી. તો એના લીધે અગર કંપની પણ અર્નિંગ્સ ગ્રો કરે છે, પણ અગર સ્ટાર્ટિંગ વેલ્યુએશન જ અગર વધારે હોય તો તમારે લોંગ ટર્મમાં રિટર્ન્સ બનાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તો અમે વેઇટ કરીએ છીએ અત્યારના વેલ્યુએશન્સ થોડા કરેક્ટ થઈ જાય, જેમ આપણે લાસ્ટ 2 મહિનામાં જોયું છે. અને સાથે સાથે અગર અર્નિંગ્સ પિકઅપ પણ જોવા મળે તો વેલ્યુએશન્સ થોડા રીઝનેબલ થઈ જાય. તો વી કીપ ટ્રેકિંગ કંપનીઝ. જ્યારે જ્યારે અમારા વેલ્યુએશન ઝોનમાં આવી જાય અમે લોકો ઇન્વેસ્ટ કરીએ. સો રાજ, ટેલ મી, તો અત્યારે હજી આજની ડેટમાં હજી કેટલું કરેક્શનની જગ્યા છે ફોર ધ માર્કેટ્સ ટુ બી રીઝનેબલ? બિકોઝ જે બી ઇન્વેસ્ટર છે એ કહે છે કે આટલા બધું તો માર્કેટ ફોલ થઈ ગયું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો હજી કેટલું રીઝનેબલ થવું જોઈએ માર્કેટ, કેટલું કરેક્શન આવવું જોઈએ? બે સેટ ઓફ ઇન્વેસ્ટર્સ છે. એક સેટ ઓફ ઇન્વેસ્ટર્સ છે જે કોવિડ પહેલા આવ્યા છે, એ લોકોએ ઘણા મોટા મોટા કરેક્શન જોયા છે અને ઘણા એવા ટાઈમ પીરિયડ જોયા છે
જ્યાં ઝીરો રિટર્ન્સ ઓવર 10 યર પીરિયડ પણ મળ્યા છે. ને બીજા સેટ ઓફ ઇન્વેસ્ટર્સ છે જે કોવિડ પછી આવ્યા છે માર્કેટ્સમાં, એ લોકોએ કોઈ પણ મોટો ફોલ જોયો નથી, જે મેક્સિમમ 10-12% ફોલ જોયો છે, ને એ લોકોને આ ફોલ વધારે લાગે છે. તો આઈ ડોન્ટ થિંક 10% ફોલ એટલું મોટું કરેક્શન કહેવાય. ખાસ કરીને અગર વેલ્યુએશન્સ આ લેવલ પર છે ઇવન આફ્ટર કરેક્શન, આઈ ડોન્ટ થિંક કે વેલ્યુએશન્સ અત્યારના પણ રીઝનેબલ છે. ખાસ કરીને અગર તમે બાયફર્ગેટ કરો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં, તો મિડ અને સ્મોલમાં જે વેલ્યુએશન છે એકદમ જ અબવ એવરેજ છે અને ઓલમોસ્ટ એટ એન ઓલ ટાઈમ હાઈ છે પ્રીમિયમ કમ્પેર ટુ લાર્જ કેપ વેલ્યુએશન્સ. તો આઈ થિંક અત્યારના થોડું કન્ઝર્વેટિવ રહેવું બેટર છે, રિટર્ન એક્સપેક્ટેશન્સ ઓછા કરવા બેટર છે, લાર્જ કેપ્સ ટુવર્ડ્સ પ્રેફરન્સ રાખવું એ બેટર છે. અત્યારના વિકેટ સંભાળવી મોર ઇમ્પોર્ટન્ટ છે દેન હિટિંગ સિક્સીસ એન્ડ ફોર્સ. ટ્રુ, વિકેટ સંભાળવી મોર ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક દેટ ગોઝ ટુ આર ક્રિકેટ ટીમ એઝ વેલ. પણ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે યસ, થોડુંક હજી વેલ્યુએશન હાઈ છે, અને તમે રાઇટલી કહ્યું કે જે પોસ્ટ કોવિડ ઇન્વેસ્ટર છે એના તરફથી જ આ કમ્પ્લેન આવતી હોય છે, બિકોઝ આ ફર્સ્ટ ફોલ કે માર્કેટમાં આવું થઈ શકે છે એ એમને આ વખતે ટેસ્ટ કરી લીધું છે. ઓન દેટ નોટ, રાજ, રજા લેવાનો સમય થઈ ગયો છે. તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.